નણંદ અને ભાભી વચ્ચેની હરીફાઈમાં ભાભી જીતી ગયા છે અને નણંદબા હારી ગયા છે। જી હું વાત કરી રહી છું રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અને તેમના બહેન નયનાબા જાડેજાની વચ્ચે જે એક હરીફાઈનો માહોલ જોવા મળ્યો હતો। હવે આ હરીફાઈમાં જે નણંદબા છે નયનાબેન જાડેજા તેમની હાર થઈ છે આ ચૂંટણીમાં। ત્યારે તેના વિશે નયનાબા જાડેજા જો કે સંગઠનને દોષ આપી રહ્યા છે અને જ્યારે પોતાની હાર થઈ છે તેવી નયનાબાને જાણ થઈ તો મીડિયા સાથેની વાતચીતમાં ક્યાંક કોંગ્રેસ પર આક્રોશ ઠાલવ્યો છે તેની આખી વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાને કોંગ્રેસે ટિકિટ આપી હતી। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જીતાડવા માટે વોર્ડ નંબર 7માંથી તેઓ ઊભા રહ્યા હતા, પરંતુ આખી જે પેનલ જે છે ભાજપની તે આ વોર્ડમાં જીતી ગઈ। નયનાબા જાડેજા હારી ગયા, પરંતુ હાર બાદ જે પ્રતિક્રિયા સામે આવી છે નયનાબા જાડેજાની તે રાજકોટ કોંગ્રેસની નિષ્ક્રિયતા તરફ ઇશારો કરી રહી છે। એવું કહી રહ્યા છે નયનાબા જાડેજા કે અમુક જે આગેવાનો છે તે ઘરમાં બેસી રહ્યા હતા। કોંગ્રેસે હજુ પણ ગ્રાઉન્ડ લેવલ પર વધુ કામ કરવાની જરૂર છે। કોંગ્રેસના જે કાર્યકરો છે તેમણે હજુ પણ મહેનત કરવાની જરૂર છે। ત્યારે સૌથી પહેલા એ જોઈ લે કે નયનાબા જાડેજાએ પોતાની હાર બાદ પ્રતિક્રિયામાં શું કહ્યું છે। જો પબ્લિકનું છે જે મત આપ્યા ન આપ્યા કોઈ વાંધો નહીં, સરાકો ઉપર પબ્લિક છે નિર્ણય કરે એને વધારવાનો હોય, પણ મને એવું લાગે છે કે હજી કોંગ્રેસે મહેનત કરવાની જરૂર છે। ગ્રાઉન્ડ લેવલે ખૂબ મહેનત કરવાની જરૂર છે અને હજી સંગઠન પણ ખૂબ સારું બનાવવાની જરૂર છે। એવું સંગઠન કે જે તમારા અંદર મત કોઈ તોડવાની કોશિશ કરે તેનો જડબાતોડ જવાબ આપી શકે એવું સંગઠનની જરૂર છે। નહીં, કોંગ્રેસને હું બ્લેમ નથી કરતી। ઘણી વખત એવું પણ હોય છે કે તમે ગ્રાઉન્ડ ઉપર એટલું કામ કરતા હોય પણ તમારા અમુક એવા આગેવાનો હોય કે જે ફ્રન્ટમાં આવીને એમણે હેલ્પ કરવી જોઈએ, એ ઘરમાં બેઠા રહીએ તો આ વસ્તુ પોસિબલ હોય છે। જો નામ ના લેવાનું હોય, સંગઠન આવડું બધું મોટું છે, આવડું મોટું સંગઠન છે તો ક્યાંક ને ક્યાંક એ બધાને લાગુ પડે છે। પણ હું ખુશ છું કે અમારા જેટલા પણ સાથી ઉમેદવારો છે કે જેટલા પણ સાથીઓ છે ખૂબ હિંમતથી લડ્યા અને કોંગ્રેસ કહેવાય છે કે કોંગ્રેસને બહુ અઘરું થાય છે, એની બદલે અમે અહીંયાથી 5-5 હજાર 6-6 હજાર મત ઉપરના લઈને આવ્યા, એટલે અમારા માટે ખૂબ સારી વાત છે કે અત્યારે આટલું ગાબડું પાડ્યું છે। ભવિષ્યમાં જ્યારે પણ એવો સમય આવશે ત્યારે હજી પણ આનાથી વિશેષ મહેનત કરીને એનો ગઢ જ પૂરો કરી નાખશું। એના બાદ પહેલી ચૂંટણી ચોક્કસ અને એમાં હારનો સાજ ચૂંટણી લડો ને એ એક હિંમતની વાત કહેવાય કે જ્યારે સામે ભાજપ હોય કે બધું જ એના ફેવરમાં ચાલતું હોય અને તમે મેદાનમાં ઉતરીને લડો, પક્ષ તમારી ઉપર વિશ્વાસ રાખે, વિશ્વાસ એટલે રાખે કે એને ખબર છે કે તમે ક્યાંય વેચાઈ નથી જવાના કે એના ખોડામાં જઈને નથી બેસી જવાના, એ વિશ્વાસ કરીને પક્ષ તમને મેદાનમાં ઉતારે તો મેં મારી પૂરતી મહેનત કરી છે કે હું મારા પક્ષ માટે મહેનત કરું અને લોકો સુધી પહોંચું, જેમ કર્યું પણ છે। પણ મને એવું લાગે છે કે હજી લોકો સુધી પહોંચવાની જરૂર છે અને એમના જે વિચારો છે ને એને અમારા મતમાં કન્વર્ટ કરવાની જરૂર છે। પ્રદેશમાં તમે વાત કરશો ખરા જે ચૂંટણીઓ રહી ગઈ છે એમાં? નહીં, ચોક્કસપણે જો હારના કારણ હોઈ શકે ઘણા બધા, પણ એની પછી દુખડા લઈને બેસી ના જવાનું હોય, કારણ કે અમે 70 વર્ષ શાસન તો કર્યું જ છે ને, તો સામે ભાજપ વાળા પણ હાર્યા જ હશે, તો એ હાર જીત તો ચાલતી રહે છે। પણ આની ઉપર વિશ્લેષણ કરવાનું કે ક્યાં ક્યાં આપણી કદાચ કચાશ રહી ગઈ હોય, એ કચાશને સુધારો એટલે સ્વાભાવિક છે તમને પણ વિજય મળવાનો જ છે। હજી વધારે તો અગાઉ વિવાદ સર્જાયો હતો જ્યારે રીવાબા જાડેજાનું એક નિવેદન ચર્ચામાં આવ્યું હતું ચૂંટણીના પ્રચાર વખતે। તેમણે કહ્યું હતું કે નયનાબાને શુભેચ્છા, પરંતુ મને એવો વિશ્વાસ છે કે જીત તો ભાજપની જ થશે। ત્યારે નયનાબા જાડેજાએ પણ કહ્યું હતું કે કોઈ શુભેચ્છા આપે તો એ સારી બાબત કહેવાય, પરંતુ તેમણે પણ પોતાની રીતના જ્યારે પ્રતિક્રિયા આપી હતી એ આકરી પ્રતિક્રિયા જે હતી તે શબ્દો જે હતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો બન્યા હતા અને સાથે જ રાજકોટમાં રાજકીય માહોલ ગરમાયો હતો। એક તડાફડી બંને જે નણંદ ભાભીની જોડી વચ્ચે જોવા મળી હતી તેને લઈને રાજકોટમાં એક સસ્પેન્સ હતું કે આખરે શું થશે। હવે જ્યારે નયનાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે શું રાજકોટ મહાનગરપાલિકામાં તેઓ જીતીને બતાવશે, પરંતુ એવું ન થયું અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને તેમના જે બહેન વચ્ચેની આ જે લડાઈ છે એમાં તેમના પત્ની રીવાબા જાડેજા એક રીતે જીતી ગયા છે તેવું કહી શકાય, કેમ કે જામનગરનો જે તેમના અમુક વિસ્તારો છે ત્યાં રીવાબા જાડેજાની મહેનત જે છે તે રંગ લાવી છે અને
જામનગરથી જે તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેઓ જીત્યા છે અને બીજી તરફ રાજકોટમાં મહાનગરપાલિકામાં કોંગ્રેસે જ્યારે ટિકિટ આપી નયનાબા જાડેજાને અને તે એ પ્રયાસોના ભાગરૂપે હતી કે જૂના જોગીઓને મેદાનમાં ઉતારવાના હતા. એ સમયે રાજકોટ કોંગ્રેસને ઉમેદવારો મળી રહ્યા નહોતા. આથી ફોન કરીને રાજકોટમાં કોંગ્રેસે તેમને ચૂંટણીમાં ઊભા રહેવા માટે તેમને રાજી કર્યા હતા અને આ રીતે નયનાબા જાડેજાએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આ જે પ્રયાસ જે છે કોંગ્રેસનો તે અસફળ રહ્યો છે અને નયનાબા જાડેજાની હાર થઈ છે. તો સતત આ જ પ્રકારની અપડેટ્સ અમે આપને આપતા રહીશું. આપ અપડેટ્સ માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.